ભગવાન ભક્તને વશ છે. આજે કથામાં પાંડવોનું આપણે થોડી ઘણી પાંડવોની વાત સાંભળી. પછી સુલભાદેવી એ મહાભારતનું પાત્ર છે. પાંડવની એકાદી વાત મારે તમને કહેવી છે કે ભક્ત ક્યારે આધીન થાય છે. હા, ભગવાન ભક્તને ક્યારે આધીન થાય છે અને ભક્તમાં કેવી સરળતા હોય છે. મહાભારતમાં એક ભીમનો પ્રસંગ આવે છે, કદાચ તમે ક્યાંય સાંભળ્યો હોય. ભગવાન હસ્તિનાપુરમાં પધાર્યા છે, પણ પાંડવોને ઘેર નથી. ગામને બારોબાર પોતે બેઠા છે. એટલે કુંતાએ કીધું મોટા દીકરા ધર્મરાજને કે જાઓ ભગવાનને અહીં ઘેર બોલાયો. ભગવાન આજ કેમ બાર ગામ બારોબાર બેઠા છે? ભગવાન ગામની બારોબાર જંગલમાં બેઠા છે. ધર્મરાજા ગયા, યુધિષ્ઠિરજી પ્રભુ ઘેરે પધારો, માં યાદ કરે છે. ત્યારે કીધું ધર્મરાજ આજે મારે અહીંયા જ ભજન કરવાનું છે, ઘેર નહીં આવું. આ તો ભક્તને આધીન છે બધા, આ ભગવાનને બધા આધીન ભક્તો છે. એટલે ભગવાનની આજ્ઞા માની તો આવતા રહ્યા. કુંતાજી કહે છે કે આ ભીમને મોકલાય નહીં, તો થોડોક જડ બુદ્ધિ વાળો છે. એટલે બીજા ત્રણેય અર્જુનને મોકલા. અર્જુને ભગવાન ને સમજાવી દીધા. અર્જુન નહીં, સહદેવ ગયા સમજાવી દીધા, નકુળ ગયા સમજાવી દીધા, કુંતામાં પોતે ગયા. પ્રભુ આજે આમ કેમ કરો છો? જંગલમાં અહીં બેઠા છો તો ઘેર પધારો. દેવી આજે નહીં આવું, આજે મારે અહીં કામ છે. ને કુંતામાં પણ નિરાશ થઈને આવ્યા છે. બહુ આજીજી કરી, બહુ કાલાવાલા કર્યા, પણ ભગવાન માન્યા નહીં. કુંતામાં ઘેર આવીને આહુ પાડે છે. આંખોમાંથી દળદળ આંસુ હોય જાય. આજ ભગવાન આપણાથી રીસાણા કહે. ત્યારે ભીમ બોલો, માં હું લઈ આવું? બેટા તું ભગવાનને કાંઈક હેરાન કરીશ. નહીં, હેરાન નહીં કરું, અહીં લઈ આવીશ કે. તો કે હવે અમે બધા તો હાર્યા છે, તું જા. ગદા લઈને ભીમ ઉપડ્યા. ભગવાન પાસે ગયા. ભગવાન માં બહુ રડે છે ને તમે આવો. તો કે ભીમ આજે મારાથી અવાય એમ નથી. પ્રભુ આવો છો કે નહીં? હાજીજી નહીં, કાલાવાલા નહીં, આવો છો કે નહીં? તો કે ભીમ આજે નહીં અવાય. તો હવે જોવો કે મારી રમત. અને પોતાની ગદા છે ને હવામાં ઉછાળી અને પોતે એને નીચે સૂઈ ગયા. આવો નહીતર એટલી વાર લાગશે. અને જે આમ ગદા નીચે આવવા માંડી, ભગવાનને થઈ ગયો આજ ભીમ જાહે. એના પ્રેમને, એના ભાવને. જો ભગવાન નો આવે તો આપણે જીવીને શું કરવું છે? એમ એકદમ ભીમને ઊભો કરી લીધો ને હાલ ભીમ આવું છું. અને ગદા પડી 1 ફૂટ ખાડો થઈ ગયો જમીનમાં. એટલે મારું કહેવાનું છે, ભીમ પાસે કેવડી આધીનતા કે ભગવાન ન આવે તો પછી આપણે જીવીને કાંઈ કરવું, કોઈ પ્રયોજન નથી જીવવાનું. એટલે પોતાની ગદા ઉછાળીને પોતાની ગદાની નીચે મરી જવાનો પ્રયાસ કર્યો. ત્યારે ભગવાને કીધું કે આ મરજીવો છે, આને મોત વાલું નથી, હું વાલો છું. અને પછી ભીમની આંગળી પકડીને ગયા છે. કુંતાએ કીધું હું બેટા શું કર્યું? તો બસ આવ્યા ભગવાન આવ્યા કે. એટલે પાંડવ પાસે ભગવાન પ્રત્યેનો અતિ પ્રેમ હતો. આપણે વિચાર કરીએ, જ્યારે દ્રોણનો દીકરો અસ્વસ્થામાં પાંડવોને મારવા આવે છે દુર્યોધનના કહેવાથી રાત્રિના, ભગવાનને એમ થયું આજે મારા પાંડવો જાહે. આ યુદ્ધ મેદાનમાં તો સૌ કોઈ પણ પાંડવને હરાવી શકે એમ નથી, પણ આ તો એક કાવતરું છે. આ તો એક કાવતરું છે. આમાં તો પાંડવો હણાઈ જશે.
એટલે ભગવાનને નીંદર નથી આવતી ને આ રાત્રિના 12 પછી અશ્વસ્થામાં આવવાનો છે. એટલે ભગવાન રાત્રિના 12 વાગે ગયા છે. પાંડવો જાગો, જગાડ્યા. હાલો આપણે પિતૃ કાર્ય કરવા જવાનું છે. એટલે પાંડવો તો તૈયાર થઈ ગયા. એ જગ્યાએ આપણે હોય તો 12 વાગે કઈ પિતૃ કાર્ય થાય? જરીક તો ખબર પડવી જોઈએ ને. પ્રભુ રાત્રિના 12 વાગે અમે નાયા ધોયા નથી અને તમે એમ કે હાલો નદી કિનારે આપણે પિતૃ કાર્ય કરવાનું છે. પણ પાંડવોએ એક પ્રશ્ન નથી કર્યો. પ્રભુએ કીધું છે પિતૃ પૂજન કરવાનું છે, ચાલો. હવે એ શિબિર ખાલી પડી, ટેન્ટ ખાલી પડ્યો એટલે પાંડવોના 5 પુત્રો એ ટેન્ટમાં આવીને સૂઈ ગયા અને આ પિતૃ કાર્ય કરવા ગયા છે. કેટલી આધીનતા છે, કેટલી સરળતા છે. એક પ્રશ્ન નથી કર્યો. અને જો પ્રશ્ન કર્યો હોત તો કૃષ્ણની ચાલ ફેલ જાત ના. એટલે પાંડવોને ત્યાં નદીમાં સ્નાન કરાવ્યું, પિતૃ કાર્ય કર્યું અને આ પાંડવોના 5 પુત્રો અસ્વસ્થામાં સીતારામ કરી દીધા. એને એમ કે મેં પાંડવોને માર્યા. એટલે ભગવાનના પ્રેમમાં ભક્તો બહુ જ્યારે તરબોળ થઈ જાય, પાગલ થઈ જાય, ગાંડા થઈ જાય, એને પછી ઈશ્વર ઈચ્છા સિવાય બીજું કાંઈ ગમે જ નહીં. ભગવાનની ઈચ્છા છે એમ જ થાય. આટલી પોતાની બુદ્ધિને લોક કરી દે આપણી ભાષામાં. ભગવાનના આદેશથી જ જીવે એને ભગવાને ગાંડા કીધા છે. એને આ સમાજે ગાંડા કીધા છે. ભગવાનને મન હોશિયાર છે પણ સમાજે એને ગાંડા કીધા. શા માટે? તો કે સમાજની એકેય વ્યવસ્થામાં એ ચાલે નહીં. ભક્ત છે એ સમાજની વ્યવસ્થામાં ન ચાલે. સમાજની વ્યવસ્થા અલગ છે, શાસ્ત્રની વ્યવસ્થા અલગ છે અત્યારના સમાજમાં. એટલે આમાં કીધું છે ભક્ત છે એ હંમેશા ગાંડો હોય છે. પણ શેમાં ગાંડો? તો કે ભગવાનના પ્રેમમાં પાગલ હોય છે. પછી એને બીજી કોઈ વ્યવસ્થાની ખબર નથી રહેતી. આજે આપણને સમય છે તો હનુમાનજીની થોડીક વાતો કરવાની છે, કરી લઈએ. સમજાય તો ઠીક છે, નહીતર આ તો મારું માનવું છે. એમ તમારે માની જ લેવું એવું નથી. હનુમાનજી એક એવું પાત્ર છે, એનું જીવન ચરિત્ર આપણે તપાસીએ એ તો અદ્ભુત છે. ભક્તિની પરાકાષ્ઠા, સેવા ધર્મની પરાકાષ્ઠા. એટલે હનુમાનજી એક પણ વાર એને પ્રશ્ન નથી કર્યો પ્રભુ આ કેમ, આ શા માટે. અને ભગવાને જ્યારે જ્યારે કામ ચીંધ્યું ને ત્યારે એક વાર એમ નથી કીધું આ મારાથી ન થાય. અને બધા કામ સફળ કરીને આવ્યા છે. એવા હનુમાનજીને આપણે ચરિત્ર જોઈ તો એ પંપા સરોવર પછી હનુમાનજીની આ કથામાં એન્ટ્રી થાય છે ને. હનુમાનજીનું પાત્ર કથામાં ક્યારે આગમન કરે છે તો કીધું પંપા સરોવર પછી કીધું કે ભાઈ અહીં સુમેરુ પર્વતમાં તમારે સુગ્રીવની મિત્રતા થાય સબરી, એવું કીધું ને. એટલે ભગવાન એ તરફ ગયા છે ને પહેલી જ વાર હનુમાનજી એને મળ્યા છે. પછી બીજી રામાયણમાં એવું, તુલસીકુત રામાયણમાં આ છે, અને બીજી રામાયણમાં એવું છે કે બાળપણમાં પણ ભગવાન ને હનુમાનજી મળે છે. અત્યારે સિરિયલોમાં પણ બતાવે છે કે બાળપણમાં ભગવાન રામ અને હનુમાનજી નું મિલન થાય છે. પણ કથામાં જોઈએ તો પહેલું મિલન આ છે. અને ભગવાન ચાલ્યા જાય છે અને હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે સુગ્રીવના કહેવાથી. કયો પર્વત હતો? ઋષિ વીર યાદ નામની હાજરી પર્વત ઉપરથી ઋષ્યમુખ. હા હા. સુગ્રીવને 2 માણસો ચાલ્યા આવે એવું દેખાય છે. અને હનુમાનજીને કીધું તપાસ તો કરો, વાલીના કોઈ માણસો નથી ને. કારણ કે વાલી ઋષ્યમુખ પર્વત ઉપર જઈ ન શકતો, એક ઋષિના શ્રાપ હતા.
એટલે કદાચ બીજા માણસોને મોકલીને આપને મારવા આવતા હોય અને ભગવાન આવે છે અને હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં મળવા જાય છે. ત્યારે હનુમાનજી છે એ ભગવાનને પૂછે છે કે આપ કોણ છો? અને ભગવાને જ્યારે આમ પૂછ્યું આપ કોણ છો, ત્યારે એ બ્રાહ્મણનું રૂપ છૂટી જાય છે અને વાનરના રૂપમાં પોતાના અસલ રૂપમાં આવી જાય છે. આવો પ્રસંગ છે મારા. પણ એ પ્રસંગ આપને એવું સૂચવે છે કે ભગવાનની સામે જવું ને તો ઓરિજિનલ થઈને જવાય. આપણી પરિભાષામાં જવાય, ત્યાં કઈ દંભ કરીને ન જવાય. જો દંભ કરીને જાવું ને તો એના નહીં બની શકીએ. હનુમાનજી વાનરના રૂપમાં આવી ગયા ત્યારે બેયને પરિચય થયો અને ત્યારથી ઓળખાણ થઈ અને દાસ ભાવ આવ્યો. ખંભે બેસાડીને ઉપર લઈ ગયા એમ કહે છે. એટલે પહેલું હનુમાનજીના ચરિત્રમાંથી આપને જાણવા મળે કે ભગવાન પાસે કાંઈ દોડ કરીને દંભ કરીને જવાય નહીં. આપણે જેવા છીએ એવા રજૂ થઈ જવાય. જો આપણે ભક્ત બનવું હોય, ભગવાનના બનવું હોય તો જેવા છે એવા રજૂ થાવું તો ભગવાન આપને સ્વીકારશે. નહીતર તો ભગવાન બ્રાહ્મણના રૂપમાં ન સ્વીકારી લે. પણ જ્યારે હનુમાનજી પોતાના રૂપમાં આવ્યા ત્યારે ભગવાન એને સ્વીકાર્યા છે. એટલે આ જીવને જ્યારે સદગુરુના થવું હોય, ભગવાનના થવું હોય તો દાંભિક બધા રૂપ છોડી પોતાના ઓરિજિનલ રૂપમાં ભગવાનના શરણોમાં જાઉં, સદગુરુના શરણમાં જાઉં તો એ સ્વીકારશે. પછી જે વાતો આવે છે એમાં હનુમાનજીનું ચરિત્ર એટલું બધું નથી. પછી છે ભગવાન જ્યારે સીતાની શોધ કરવા માટે વાનરોને મોકલે છે ત્યારે પછી પાછી હનુમાનજીની ભૂમિકા આવે છે. તો એમાં બધા વાનરો જાય છે. હનુમાનજીને જ કેમ ભગવાન મુદ્રિકા આપે છે? વાનરો તો ચારે દિશામાં ગયા હતા, બધા ભગવાનને સુગ્રીવને પ્રિય હતા. પણ રામાયણમાં એવું કીધું છે હનુમાનજીને, હનુમાનજી ભેગા અંગદ હતા, જાંબુવંત હતા, નલ હતા, નીલ હતા. પછી એની સૈન્યની આખી ટુકડી હતી. પણ હનુમાનજીને બોલાવીને જ કીધું છે કે આ મુદ્રિકા હાલે, સીતાજી મળે તો અમારી ઓળખ આપજે. કારણ કે પહેલી મુલાકાતમાં બેન પ્રેમ થઈ ગયો છે. શા માટે પ્રેમ થઈ ગયો? કે હનુમાનજી પોતાના પૂર્ણ ભાવથી અને કોઈ પણ છલ કપટ વગર ભગવાનને સમર્પિત થયા છે. એટલે ભગવાનને એમ થયું કે આ મારો છે. એટલે સદગુરુને જ્યારે એમ થાય કે આ મારો છે ને, ત્યારે હજારોની વચ્ચેથી બોલાવી અને પોતાની મુદ્રિકામાં ને પોતાનો મંત્ર આપશે. ત્યારે આપે ને વિશુદ્ધ પ્રેમ જ્યારે જાગૃત થાય ત્યારે આ વસ્તુ મળે છે. નામ મળ્યું, રામ નામની મુદ્રિકા મળી. એટલે શું મળ્યું? ગુરુ મંત્ર મળ્યો, રામ મળ્યો. આ જીવ અને શિવની વાત છે. ગુરુ માની, રામને આપણે સદગુરુ માનીએ ને હનુમાનજીને એક જીવ માનીએ. પછી આપણે હનુમાન ચરિત્ર જોઈએ તો એ મુદ્રિકા ક્યાં રાખી છે? હનુમાનજીને કઈ ખીચા હોય નહીં. એટલે સંતોનું મંતવ્ય એવું છે કે મુદ્રિકા પોતાના મુખમાં રાખી છે. સદગુરુ જે મંત્ર આપે ક્યાં રાખવાનો હોય? તો આ હનુમાનજી બતાવે કે એને આપણા મુખમાં, એટલે સતત એનો જાપ ચાલુ રહેવો જોઈએ. મુખમાં રાખી છે. સદગુરુનો મંત્ર મેળ્યો, એને મુખમાં લીધું, એને હૃદયમાં સમાવ્યો અને પછી હૃદયથી સદગુરુના એટલે ભગવાન રામના કામ માટે નીકળી ગયો છે. કામ શું છે? તો કે માતા સીતાની શોધ કરવાની છે. સીતા એટલે શું? તો સંતોએ કીધું સીતા એટલે ભક્તિ. પછી આ જીવ છે એ સદગુરુના આદેશથી એમને નથી નીકળો. જો રામે આદેશ કર્યો છે, હનુમાનજી આ મુદ્રિકા લ્યો અને આપ સીતા માતાને આપજો, સીતા માતાની શોધ કરી પછી આવો. સીતા માતા એટલે ભક્તિ, રામ એટલે સદગુરુ. સદગુરુના આદેશથી આ જીવ નીકળી પડ્યો છે. અનેક મિત્રો સાથે છે.
નલ, નીલ, અંગદ, પછી બીજા બધા સૈનિકો, એટલે ઝુંડમાં નીકળો છે, એકલો નથી નીકળો. ને જે એકલા નીકળ્યા છે ને એના ઇતિહાસ નથી, ક્યાંય સંતોના, ક્યાંય ઋષિમુનિયા જે એકલા તપસ્યાઓ કરી એના ઇતિહાસ નથી, પણ સમૂહમાં જેની પ્રાર્થનાઓ કરી છે, સમૂહમાં સત્સંગ કર્યો છે, સમૂહમાં ગુરુકુળોની સ્થાપના કરી છે, એવા સંતોના ઇતિહાસ છે. એટલે આ ભાઈ સમૂહમાં નીકળ્યા છે હનુમાનજી. હનુમાનની વાત તો આપણે બધા સાંભળી જઈશે, યાદ જ છે. પછી શું થયું છે કે એ જંગલમાં ફરતા 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 ભૂખ અને તરસથી વ્યાકુળ થયા. એ લોકોને લાગવા માંડ્યું કે હવે આપણો જીવ સાબિત નથી. બહુ ગભરામણ થવા માંડ્યું. પછી શું દેખાણું તો કે એક ગુફામાંથી પક્ષીઓ નીકળતા હતા. હનુમાનજીએ ઝાડ ઉપર ચડીને જોયું કે આમાં ક્યાંય પાણી છે, તો આજુબાજુ ક્યાંય પાણી દેખાણું નહીં. પછી જોયું ને તો એક ગુફામાંથી પક્ષીઓ નીકળતા હતા, એટલે એની અંદાજ કર્યો પક્ષીઓ હોય ને પાણી હોય. તો આ પ્રસંગમાં આ જીવ ભક્તિની શોધમાં નીકળ્યો છે. પછી શું થયું છે કે વ્યાકુળ થઈ ગયો, આકુળ વ્યાકુળ થઈ ગયો કે હવે મને ક્યારે ભક્તિ મળશે. આમાં ભૂખ તરસ તપાવી, પણ ભૂખ તરસ શેની ભૂખ અને તરસ લાગે તો ભક્તિની, ભગવાનના નામની, ભગવાનના પ્રેમની ભૂખ અને તરસ જેને લાગે અને આકુળ વ્યાકુળ થઈ જાય. અને પછી અમુક ઊંચાઈએ, આ સમાજ હારે નહીં, સમાજ હારે બેહીને આપણે કરશું કે સમાજ હારે કદમ મિલાવીને સમાજના બધા વ્યવહારો કરતા કરતા કાંઈ કરશું તો ખબર નહીં પડે. પણ ઊંચાઈ એટલે ઝાડ ઉપર ચડીને જોયું, ઊંચાઈએ ચડીને જોયું ત્યારે એને ખબર પડી. શ્રદ્ધા અને વિશ્વાસ જેની પાંખો છે એ પક્ષીઓ, મોરારી બાપુ કહે છે, શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી જેની પાંખો છે ને એ પક્ષીઓ એક ગુફામાંથી, એટલે શ્રદ્ધા અને એ એક જગ્યાએથી નીકળે છે. એટલા કે શ્રદ્ધા વિશ્વાસ લઈને જે સંતો અને ભક્તો નીકળતા હોય ને ત્યાં કાંઈક શાંતિ હોય. આપણે જે વ્યાકુળતા છે એ ત્યાં જ સમશે. એટલે એ ગુફામાં ગયા છે બધા વાનરો, હનુમાનજીના પ્રમુખ સ્થાનમાં. અંદર જાય તો અંધારું છે, એટલે બધા ડર્યા છે. પછી હનુમાનજી આગળ આવેલા, પાછળ બધા એના હાથ પકડી એક પછી એક પછી એક પછી હાથ પકડી લાઈન થઈ અને ગુફામાં ગયા છે. અને ગુફામાં ગયા ત્યારે શું થયું કે ત્યાં પ્રકાશ હતો, દેદીપ્યમાન પ્રકાશ, ફળ ફૂટ અને પાણીનું સરોવર, મોટો બગીચો, આવું એની ગુફામાં જોયું. એટલે આ જીવ જ્યારે આકુળ વ્યાકુળ થઈ જાય અને શ્રદ્ધા રૂપ વિશ્વાસ રૂપી જે સંતો છે, ભક્તો છે, એને મળવા જાય ને ત્યારે શું થાય, પેલા ભય લાગશે, અંધારું આવ્યું. પણ એમાં હિંમત કરીને પોતાના પ્રિયજનોને સાથે લઈને ગયા છે. જો એકલો નથી ગયો, સાથે લઈને અંદર ગયા ને ત્યારે એને પ્રકાશ દેખાડો. કયો પ્રકાશ તો કે ત્યાં પાણી છે, ફળ છે, ફ્રૂટ છે, સરસ મજાનો બગીચો છે, સરસ મજાનું સરોવર છે. એટલે આ જીવ જ્યારે સાધનાના પંથમાં ચડે એ ભય છૂટી જાય. પછી એક પરિસ્થિતિ, એક સંજોગ એવો આવે, અમારી જેમ જો આમ ટનાટન આશ્રમ હોય, આમાં કાંઈ ઘટે તો ન્યાય એ ગુફામાં ક્યાંય ઘટતું નહોતું, બધું હતું. બધું જોઈ અને બીજા વાનરોને એમ થયું કે હાલો હવે આપણે બહુ ભૂખ લાગી છે એટલે ખાવા માંડીએ. ત્યારે હનુમાનજીએ ના પાડી છે, આ બીજાનું છે, એની અનુમતિ વગર, એની રજા વગર ખવાય નહીં. એટલે આ સંતોને, આ સાધકને ખબર પડવી જોઈએ કે ભક્તિની લાઈનમાં જાય, સદગુરુના આશરે જાય અને પછી જેટલી વૈભવ અને સંપત્તિ મળે ને એ પરમાત્માની હોય છે. એને પૂછી અને પછી એનો ઉપયોગ કરાય એ જરૂર પૂરતું. હનુમાનજી કીધું આપણે જરૂર હોય એટલું જ, કાંઈ બગાડ કરતા નહીં. જ્યારે રજા મળી ત્યારે બગાડ કરતા નહીં એમ કરી અને જરૂર જેટલી જરૂર હતી ને એટલું જ લીધું છે. પણ અમારે તો એસી ગાડીઓ જોઈએ ને એસી રૂમે જોઈએ, પછી એમાં ફસાઈ જઈએ. આગળની યાત્રા પૂરી થઈ જાય પછી આગળની યાત્રા હાલે ને.
પણ હનુમાનજી એમાં ફસાણા નથી. એટલે એ એમ કહે છે કે એ જીવ જો તારે યાત્રા આગળ વધારવી હોય ને તો આમાં ફસાવાનું નથી, તારે જરૂર પૂરતું વાપરી અને પછી પાછું તારું કાર્ય કરવાનું છે. ત્યારે આમાં ગુફામાં શું થાય છે, એક સ્વયંપ્રભા નામની અપ્સરા ત્યાં પ્રગટ થાય છે એમ કીધું છે. સ્વયંપ્રભા એટલે શું? પોતાની પ્રભા, પોતાનો પ્રકાશ. એટલે આ જીવને ત્યાં પહોંચ્યા પછી એક પ્રકાશની ઝાંખી થાય છે અને એ પ્રકાશને આ જીવ પૂછે છે, જ્ઞાનને આ જીવ પૂછે છે કે આમાં શું કરાય? તો કે જરૂર પૂરતું ખાઓ. જરૂર પૂરતું ખાઈ લીધા પછી આ જીવ ત્યાં શાંતિ થઈને પછી ન્યાન્ય વિશ્રામ કરી જાય તો નહીં. એને સ્વયંપ્રભાને પૂછ્યું કે અમે તો રામના કામ માટે નીકળ્યા છે, હવે અમારે આગળ કેમ જવું? આવું આવે છે ને, ચરિત્ર આવે છે આવું. જેની રામાયણ વાંચી છે, સાંભળી છે, એને ખબર છે. નહીતર બધું ઉપરથી જાય. એટલે હું આમ થોડોક ટાઈમ ઓલો કરતો હતો. સ્વયંપ્રભાને પૂછ્યું કે અમારે રામના કામ માટે, માં સીતાની શોધ માટે અમે નીકળ્યા છીએ, એટલે ભક્તિની શોધ માટે નીકળ્યા છીએ, અમે તો ભગવાન કાર્ય માટે નીકળ્યા છીએ, તો અમારે આગળ શું કરવું જોઈએ? એટલે પોતાના પ્રકાશને, પોતાના આત્મરામને, પોતાની જે કાંઈ શક્તિ જાગૃત, ઉર્જા જાગૃત થઈ તે એને પ્રશ્ન કર્યો કે હવે આગળ શું? આ મળ્યું ત્યાં થોભી જવાનું નથી, અહીં પૂર્ણ વિરામ નથી, આગળ શું? ત્યારે સ્વયંપ્રભા એમ કહે છે કે તમે આંખો વીંચી જાઓ. શું કીધું? આંખો વીંચી જાવ. એટલે પોતાનો પ્રકાશ એમ કીધું કે હવે ધ્યાન કર. અત્યાર સુધી તે જે કંઈ યાત્રાઓ કરી છે ને એ લૌકિક યાત્રાઓ છે, હવે તું ધ્યાન કર, આંખો વીંચી જાવ. અને ધ્યાનમાં બેઠા અને આંખ ખુલી ત્યારે સમુદ્રને કિનારે છે. ત્યારે સમુદ્રને કિનારે છે. એટલે ધ્યાન કરશો તો શું થાય? તો કે સમુદ્રને કિનારે પહોંચી જાઓ. સમુદ્ર કેમ? તો કે આપણે દેશી ભાષામાં કઈ 7 સમુદ્ર પાર. તો 7 ચક્રોની નજીક પહોંચી ગયો, એને કિનારે પહોંચી ગયો આ જીવ ધ્યાનમાં. હનુમાનજી 7 ચક્રની, હનુમાનજી 7 સમુદ્રને પાર પહોંચ્યા, સાથે બધા જીવોને લીધા છે, એકલા નથી. ત્યાં સુધી બધા શ્રદ્ધાળુઓ છે એના ભેળા છે. નાના નાના વાનરો છે એ ભેળા છે, પોતાના જે ખાસ મિત્રો છે એ ભેળા છે, રાજકુંવર અંગદ ભેળા છે. હા, રામાયણમાં છે. એટલે અહીં સુધી બધા ભેળા રહીએ છે, ધ્યાન સુધી, ધ્યાનની અનુભૂતિ થાય ત્યાં સુધી ભેળા છે. 7 ચક્ર ને કિનારે પહોંચ્યા પછી શું થયું? તો કે સંપાતિ નામનો એક જે પક્ષી છે એને કીધું કે મને આ ખોરાક મળ્યો છે, હું આને ખાઈ જાઉં. કારણ કે એની પાંખો કપાયેલી હતી, ક્યાંય જઈ શકતો નહીં. અને ભગવાને કે આ બહુ સરસ મજાનું સુંદર આ મારી માટે ભોજન મોકલું છે, અહીં તો આ બધાને ખાઈ જાઓ. ત્યાં પછી આપણને ભય લાગે છે. શું ભય લાગે? આ હું સંસારથી કાંઈક વિખૂટો પડી જવાનું છું. કે આ ભક્તિ છે એ મને ખાઈ જાય અને સંસારથી હું વિખૂટો પડી જાઉં એવું લાગે છે. એ ભયને છોડી અને વાનરો કહે છે કે હવે આપણે શું કરવું જોઈએ? એ ભાઈને એક બાજુ છોડી દીધો અને શું કર્યું? તો કે રામની વાતો કરતા હતા આ લોકો કે ભગવાન રામે આપણે મોકલા છે, સીતાની શોધ લેવાની છે, ને વચમાં વિઘ્ન આવ્યું, આ ખાઈ જવાનો છે. રામની વાતો સાંભળી અને સંપાતિ કહે છે તો તમે રામના ભક્તો છો, મારાથી તમને કાંઈ ન કરાય. હા, મને કોઈ સેવા સોંપો, રામના કામમાં હું શું કામ આવી શકું, મને કાંઈ સેવા સોંપો. ત્યારે બધાએ માંડીને વાત કરી છે કે આવી રીતે આમ થયું છે, અમારી ભક્તિ ખોવાઈ ગઈ છે, એટલે અમે ભક્તિને શોધ માટે નીકળ્યા છીએ. શા માટે નીકળ્યા? તો કે અમારા સ્વામીના આદેશથી, એટલે મારા સદગુરુના આદેશથી હું ભક્તિની શોધમાં નીકળો છું, માટે એમાં કંઈ તું સલાહ આપી શકે એમ તો આપ, બીજું કાંઈ અમારે જોતું નથી. ત્યારે સંપાતિ કહે છે આ 7 સમંદરની પાળ ભગવતી સીતા લંકામાં છે, આવું રામાયણમાં છે ને બધા હતાશ થઈ જાય છે. આ 7 દરિયા કિનારે તો પહોંચી ગયા, ન્યાય પાછી હતાશા આવી કે હવે અહીંથી ત્યાં જવું કેમ? કોઈ કે હું અડધે જઈ શકું, કોઈ કે હું ઠેઠ સુધી જઈ શકું, કોઈ કે હું પાછો ના આવી શકું. આવું બધું વિસ્તૃત રામાયણમાં છે. પણ આપણે એમ કે આપણી સાથેના બધા જીવો જ્યારે આ 7 ચક્ર ભેદનની ક્રિયાની વાત આવશે ને ત્યારે બધા હતાશ થઈ જાય કે આ આપણું કામ નહીં. બધા હતાશ થઈ અને સમુદ્રમાં કૂદવાની તૈયારીમાં હવે આત્મહત્યા કરી લેવાય, હવે આપણાથી આ કાંઈ થાય નહીં. પણ હનુમાનજી મહારાજે કહેવા છે કે પોતે આમ અલગ જઈને મનન ચિંતન કરે છે. ત્યારે આ જીવને હતાશ ન થવું જોઈએ,
ચિંતન કરવું જોઈએ કે આ કાર્ય હું કેમ સિદ્ધ કરું, મારા ભગવાનનું કાર્ય છે, મારા સદગુરુનો આદેશ છે, એને હું કેમ પાર કરું. અને મનન ચિંતન કરે છે ત્યારે કોણ મળ્યા તો કે જાંબુવંત મળ્યા છે. ત્યારે એક અનુભવી વૃદ્ધ વડીલ મળ્યા છે અને કીધું છે કે આમ નહીં આમ, તું તો મહાન કાર્ય કરવા માટે જ તારો જન્મ થયો છે, તારી આવી શક્તિ હતી, આવું હતું આવું હતું. એટલે આપણે આ જીવને એ પરિચય કરાવે છે કે તું ખરેખર આ ક્ષુદ્ર નથી, સૂક્ષ્મ નથી, તું તો વિસ્તૃત છે, વિશાળ છે, તું તો એક ઈશ્વરીય અંશ છો. આ જે કઈ અંશ છે એનો તું અંશી છો, તારા માટે બધું શક્ય છે. અને હનુમાનજીને પરિપૂર્ણ વિશ્વાસ આવ્યો અને પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા એમ કીધું છે કથામાં. એટલે આ જીવને પોતાના મૂળ સ્વરૂપની ખ્યાલ આવે અને પોતાને ખબર પડે કે હું તો બધું કરી શકું છું, હું એક ઈશ્વરનો બાળક છું. પછી ત્યાંથી છલાંગ લગાવી છે. એટલે હું પછી ત્યાંથી આ ચક્રભેદનની ક્રિયાઓ ચાલુ થાય છે. સાથે સમુદ્ર ઓળંગા છે કે સમુદ્રને પેલે પાર ગયા છે. પણ આ ઓળંગવામાં શું થયું તો વચમાં એમ કે છે કે મેનક પર્વત આવ્યો, સોનાનો પર્વત, પછી સુરસા આવી, પછી છાયા આવી, બધાને પાર કર્યા, પછી લંકીની આવી. આવા વિઘ્નો આવ્યા. એટલે આ જીવ, આ ભક્ત જ્યારે આ યાત્રા કરશે સુદર્શન ચક્રભેદનની, ત્યારે શું થાય તો કે સોનાનો પર્વત આવશે એટલે વૈભવો આવશે. એમ કે અહીં રોકાઈ જા, આવે જ છે ને. જે સંસારીઓ પાસે નથી એટલું બધું સંતો પાસે હોય છે. એટલા બધા 5 સ્ટાર આશ્રમો, શું કાંઈ કમી ન હોય. પેલાના ઇતિહાસ તપાતીઓ રાજા મહારાજાઓ છે ને એ ખુલ્લે પગે જંગલમાં ઋષિ મુનિ એની ઝૂંપડીએ જઈને પગે લાગતા હતા, પ્રભુ કાંઈક આશીર્વાદ આપો. કેવડો વૈભવ એની પાસે છે કે આખા દેશનો રાજાઓના પગમાં પડે છે. એ વૈભવ નહીં હોય, એનો આંતરનો વૈભવ છે. આ બાહ્ય વૈભવ નહીં પણ એના અંદરની ભક્તિનો વૈભવ એવો છે કે ઘડીના પલભારમાં બીજું સ્વર્ગ ઊભું કરી શકે. એટલે આ મેનક પર્વત એટલે સોનાનો પર્વત, આ વૈભવ આવશે અને કે અહીં રોકાઈ જા, અહીં આરામ કર, આ અમે તમારા માટે જ છીએ. પણ સાચો ભક્ત જે છે, જેને સદગુરુએ બરાબર સાધ બતાવી છે, બરાબર સદગુરુને સમર્પિત છે, એને ખબર છે કે મેં સદગુરુના કામ માટે હું નીકળો છું, મારાથી ક્યાંય રોકાવાય નહીં. પણ આનું અપમાન નથી કર્યું, આ વૈભવોનું અપમાન નથી કર્યું. પર્વતને ચરણ સ્પર્શ કર્યા, પગે લાગ્યો, હાથ અડાડ્યો અને પછી એનું સન્માન સ્વીકૃત કરી અને પછી આગળ નીકળ્યા છે. આ જીવને આવું કરવું પડે જો ભક્તિની લાઈનમાં, ભક્તિના માર્ગમાં હાલવું હોય તો. માર્ગમાં હું તમને એ કહેતો હતો, બીજા બધા ત્યાં છૂટી ગયા છે. તમે જો બીજા વાનરો, જાંબુવંત, નલ, નીલ, આ બધા દરિયા કિનારે છૂટી ગયા છે, ભેગા નથી આવ્યા. એટલે જ્યારે આ પાકી ચક્રભેદનની ક્રિયાઓ થાય ને ત્યારે તમારે એકલાને જ હાલવાનું છે. એમાં પછી સમૂહ ગીત ન હાલે, સમૂહ ભજન ન હાલે, સમૂહ ધ્યાન ન હાલે. સામૂહિક કાર્યો છે ને એ આ દરિયા કિનારે પહોંચ્યા સુધીના જ છે. ત્યાંથી પછી તમારે આ જીવને એકલાને જ ગતિ કરવાની છે, એકલાને જ ચાલવાનું છે. અને એકલાને ચાલ્યા પછી આવું આવશે. નાગ લોકોની માતા સુરસા છે, એ પરીક્ષા કરવા આવી, એની પરીક્ષામાં પાસ થયા. એટલે ત્યાં જ્ઞાની જોહે, ત્યાં વિવેકી જોહે, તમારી પાસે એ બધી સુરવીરતા જોહે. જો ત્યાં ભય લાગ્યો હોત ને પાછો વળી ગયો હોત તો, પણ એની પરીક્ષામાંથી પાસ થયા છે, નિર્ભય થઈને પાસ થયા છે. પછી શું આવ્યું તો કે પછી જગતની ઈર્ષા આવી. છાયા ઉપર ચડે, આ નીચે છે, ઉપર ઉડે ને એને પકડે છે, દરિયામાં રહીને પકડે છે. આ સમાજની ઈર્ષા છે. આપણે ઉપર જાવું એટલે એ પકડશે, એ પકડીને આપણે નીચે લઈ આવવાની કોશિશ કરશે. ત્યારે હનુમાનજી એને એક જ મુઠ્ઠી મારી નાખી છે. એમ કે નીચે આવ્યા, મુષ્ટિકા પ્રહાર કર્યો અને છાયાનો વિધ્વંસ કર્યો. આવા પ્રસંગો બને ત્યારે એમાં કઈ લાભ, આમ ચર્ચા વિચારણા કરવાની જરૂર નથી. એનો વિધ્વંસ કરીને આગળ નીકળવાનું છે. ને પછી લંકીની આવી. જ્યાં ભક્તિની નજીક પહોંચ્યા ને ત્યારે લંકીની આવી છે. કીધું તને નહીં જવા દઉં.
આ નજીક જાઉં ત્યારે લંકીને આવશે, એને માર્યા નથી. ત્યારે ભગવાનના જે ભક્તો છે, એ ભગવાનના જે સંતો છે, આ છે તે છે, એ તમને કહે કે નહીં આગળ ન જવાય, અહીં જ રહેવાય, મને હુકમ છે કે આગળ જવાની મનાય છે. જેમ ભરતજીને લક્ષ્મણજી રોકવાની તૈયારી કરતા હતા, એમાં લંકીને રોકવાની તૈયારી કરી છે. પણ એને એક મુષ્ટિકા પ્રહાર એટલે બુદ્ધિ તત્વમાં એવો પ્રહાર કર્યો કે એને જ્ઞાન થઈ ગયું કે આ જ ઈશ્વરનો અંશ છે, આ રામ કાર્ય માટે નીકળો છે, ને આના ચરણોમાં રહી તો જ આપણું કલ્યાણ થાય. ઘણા એવા સંતો હોય, ઘણા એવા જીવ હોય કે રીધિ સીધી લઈને બેઠા હોય, હા, અને પછી ન્યા પહોંચીને ત્યારે કે અહીં રોકાઈ જાય, આથી આગળ જવાની જરૂર નથી. ત્યારે એને બુદ્ધિને બરાબર ઠીક કરી ભગવાન હનુમાનજી ઠીક કરીને પછી કીધું, એને આશ્રિત કરી લીધો. આવા તાંત્રિક માંત્રિક આ તે બધાને આશ્રિત કરી અને પછી ત્યાંથી રજા લઈને નીકળો. માં હવે જાઓ તો કે હવે જા. એની મર્યાદા જાળવી એની રજા લઈને પછી નીકળ્યા છે, ને પછી નીકળ્યા રાત્રિએ નીકળ્યા છે. આટલું બધું કર્યા પછી જો જીવનમાં અંધારું આવી જાય તો સીતાની શોધ ન થાય. આખી રાત્રિ ગોતા પણ શોધ નથી થઈ, સીતા મળ્યા નહીં. ક્યાં ક્યાં રેખડા તો કે રાવણના મહેલમાં રેખડા, ત્યાં બધા વૈભવો જોયા, સોનાની લંકા જોઈ, પછી રાવણના અંતઃપુરમાં ગયા. એટલે એટલી બધી પ્રક્રિયામાંથી પસાર થયા પછી જો આવું બધું આવશે, અને એ ક્યારે આવશે? રાત્રિએ જ આવશે, એટલે અજ્ઞાનમાં જ આવશે. જ્ઞાન જો આપણે ભૂલી ગયા અને અજ્ઞાનમાં ઘૂસ્યા તો પછી આવું બધું આવશે રાત્રિની મુસાફરીમાં. પણ હનુમાનજી આખી રાત્રિ ભર્યા છે, પણ એને ખ્યાલ છે કે હું સીતાજીની શોધ માટે નીકળો છું, મારા ભગવાન રામના કામ માટે નીકળો છું. આ જીવ આટલું બધું આ 7 ચક્રના ભેદન કર્યા પછી જો ક્યાંય અજ્ઞાનમાં ભટકાઈ જાય, ક્યાંય મંત્ર તંત્રમાં ભટકાઈ જાય, ક્યાંય સિદ્ધિઓમાં ભટકાઈ જાય. સોનાની લંકા એટલે સિદ્ધિ છે, રાવણના રાજમહેલ એટલે સિદ્ધિ છે, આખા વિશ્વની સુંદરીઓનું કામલીલા નિહાળવી એ સિદ્ધિ છે. હે આવા કામમાં ફસાય, આવા ભૌતિક સુખમાં ફસાય તો પછી ત્યાં રાત્રિ જ છે. પણ હનુમાનજીને યાદ છે કે હું તો સીતા માતાની શોધમાં, એટલે ક્યાંય ફસાણા નથી ટૂંકમાં. અને ક્યારે સવાર પડે વિભીષણ મળ્યા છે. આ બધું પૂરું થઈ જાય પછી પાછું જ્ઞાન એમને મળીએ એટલે ઉજાસ થાય, ને ઉજાસ થાય એટલે એને એક ભક્તનું ઘર મળ્યું છે. કેમ ઓળખું તો કે ત્યાં ધનુષ બાણ ચિત્રેલા હતા, તુલસી ક્યારો હતો, અને અંદરથી રામ રામ આવતું હતું. વાં ક્યાંય રોકાણા નથી હનુમાનજી. લંકામાં આખી રાત ભટકા પણ એક ક્ષણે રોકાણા નથી. જોતા 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 નીકળી ગયા. એટલે આ ઈશ્વરની લીલાઓમાં પછી ક્યાંય ફસાવાનું નથી, નીકળવાનું જ છે. ત્યાંથી નીકળતા 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 સવાર થયું એટલે પ્રકાશ થયો, જ્ઞાન થયું. ત્યારે શું દેખાણું તો કે રામ રામ શબ્દ સંભળાણો, રામ શબ્દ સંભળાણો. એટલે એને એમ થયું આ કાંઈક આ આપણા મહિલા કોક છે. એટલે થોડીક દ્રષ્ટિ કરી, ત્યાં દ્રષ્ટિ કરી તો દરવાજા ઉપર ધનુષ્ય ચિતરેલું છે, તુલસી ક્યારો છે. એટલે એને શાંતિ થઈ કે અહીં કોઈ સંત છે. પછી આ જીવને કોઈ સંત પાસે જ રોકાવું, પછી જો ક્યાંય રોકાણા ને તો ફસાહે પાછા. એટલે બધા નિશાન બતાવ્યા છે. પછી વિભીષણને મળ્યા, ભક્તથી ભક્ત મળ્યા. જ્ઞાની છે જ્ઞાની મિલે, જ્ઞાન સવાયા હોય. ગધા છે ગધા મિલે, એ તો પાટા પાટે જ આવે ને, પાટમ પાટ હોય કે. એ જ્ઞાનીથી જ્ઞાની મળ્યા, ભક્તથી ભક્ત મળ્યા. એટલે પ્રેમ વધ્યો, પ્રેમ વધ્યો એટલે બે રડે છે. તમે જો બેયની આંખમાં આંસુ છે. એકને ભગવાન મળ્યા છે એટલે હરખ છે, એકને ભગવાન નથી મળ્યા એટલે શોક છે. આને હરખના આંસુ છે, આને શોકના આંસુ છે. મારો રામ મને મળશે કે નહીં, મારો ભગવાન મને મળશે કે નહીં, એવા પ્રશ્ન હનુમાનજીને કર્યા છે વિભીષણે. ત્યારે હનુમાનજીને માર્ગદર્શન કર્યું છે કે ત્યાં અત્યાર સુધી તપ જ કર્યું છે, ભજન જ કર્યું છે, તપસ્યા જ કરી છે, યજ્ઞયાગ જ કર્યા છે. પણ ભગવાનના કામમાં સહકાર આપ, ભગવાનના કામમાં નીકળી જા તો તને ભગવાન રામ મળે. પછી ત્યાંથી શું મળ્યું તો સીતા માતાની ભાળ મળી. ખબર પડી કે અશોક વનમાં છે, અશોક વૃક્ષ નીચે. આવા સુપાત્ર સંતો મળશે તો તમને આંગળી ચીંધશે, ભેગા નહીં હાલે. જો સમુદ્રના કિનારા પછી હનુમાનજીને ભેગું કોઈ નથી આવેલું. વિભીષણે ભેગા નથી આવેલા. કીધું હા
અહીં લંકામાં અશોક વાટિકા છે, એમાં સીતાજી છે, અને અશોક ઝાડની નીચે છે. ભક્તિ ક્યાં હોય? જેને શોખ ન હોય ત્યાં જ હોય. શોખ હોય ભક્તિ ન કરી શકે. જેના દિલમાં દુઃખ હોય ભક્તિ ને, એ તો પરિપૂર્ણ પ્રેમથી રંગાયેલો હોય, અખંડ આનંદ જે વરેલો હોય, એવાને ત્યાં ભક્તિ હોય. વાટિકાનું નામે અશોક વાટિકા છે ને વૃક્ષનું જેની નીચે બેઠા છે એ અશોક છે. એની નિશાની હનુમાનજી ગયા છે, એકલા જ ગયા છે. ત્યાં તમે પછી એમ કહો કે મારી હારે મારા સદગુરુ આવે, મારી હારે કોઈ સંત આવે, મારી હારે કોઈ મારો હમસફર આવે, તો એ વાત અહીં ના પાડે છે હનુમાનજી ચરિત્રમાં. એકલા જ ગયા છે. અને ભક્તિ મહારાણી મળ્યા, સીતાજી મળ્યા, એને રામ મંત્ર આપ્યો, પરિચય આપ્યો. પછી હું કીધું અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા. એમ નથી કીધું કે તારું કલ્યાણ થઈ જાય, અષ્ટસિદ્ધિ નવનિધિ આપી એને. એટલે આવી ભક્તિ મળશે ને ત્યારે શું થાય તો આવું બધું આપશે, એમાં ફસાઈ જાઓ તો પછી ન્યા મજો કરવાની, મોટા મોટા યજ્ઞ યાગો કરવાના, ભંડારા કરવાના, આ કરવાના. બાપુ બહુ મોટા, ખબર નથી પડતી ક્યાંથી પૈસા કાઢે છે. બહુ પ્રસંગો કરે, બહુ ચમત્કારી છે. ન્યા આવી જાઉં પાછા. એટલે ભક્તિ મહારાણી મળ્યા પછી અષ્ટસિદ્ધિ નવનિધિ મળી છે. પછી ભૂખ લાગી. અહીં આવ્યા પછી ભૂખ લાગશે ને તો પાછા ફસાવું, તો પાછા ત્યાં તોડફોડ કરી, આમ કર્યું તેમ કર્યું. શેની ભૂખ લાગી છે? કીર્તિની ભૂખ લાગે. અહીં પહોંચ્યા પછી સાધકને, સિદ્ધ પુરુષને કીર્તિની ભૂખ લાગે ને પછી શું કરે તો કે પછી બીજાના ઉપવનો તોડે. રાવણના ઉપવન તોડ્યા, બગીચાને વિધ્વંસ કર્યો. અને વિધ્વંસ કર્યો એટલે શું થયું તો કે ઇન્દ્રજીત આવ્યો ને એને પકડી ગયો. પાછો પાસમાં બંધાણો, નાગપાસમાં બંધાણા, એટલે પાછા બંધનમાં આવ્યા. ઠેઠ ભક્તિ મહારાણી સુધી પહોંચી ગયા. પછી આ સાધકને બહુ કાળજી રાખવી પડશે. જો કાંઈ ઈચ્છાઓ થઈ તો પાછું નાગપાસ આવશે. અને નાગપાસ આવ્યા પછી લંકાના રાજભવનમાં ગયા છે, રાજ દરબારમાં ગયા છે. કયો રાજ દરબાર છે? રાવણનો. રાવણ એટલે અભિમાન. આ સુધી પહોંચી ગયા પછી, ભક્તિ મહારાણી સુધી પહોંચી ગયા પછી જો આપણને કાંઈક ઈચ્છા થઈ તો પછી પાછું બંધન અને પાછું અહંકારના દરબારમાં આવીએ છીએ. ભલા માણસ અહંકાર શું કરે? મારો બની જા, તને આ બધું આપી દઉં. હનુમાનજીને કીધું ને, લાલચ આપી. એ વનવાસીઓ પાસે શું છે એને કે મારો બની જા. ત્યારે હનુમાનજીએ પોતાનું મૂળ રૂપ, મૂળ સ્વભાવ, મને મૂળ ભક્તિ પ્રગટ કરીને કીધું હું તો રામનો સેવક છું. ત્યારે જો એ ભૂલી ગયો હતો અને એ અહંકારના કહેવામાં આવી ગયો તો પછીની આ યાત્રા રૂકી જાત. જ્યાં જ્યાં યાત્રા રૂકવાના નિશાન છે ને એ બધા હનુમાન ચરિત્રમાં બતાવ્યા છે. તો ન્યા રોકાઈ જાત પાછો જીવ. પણ આને કીધું નહીં, હું તારો નહીં થાવ ને તારો છુંય નહીં. હું તો ભગવાન રામનો સેવક છું અને રામ કાર્ય માટે આવ્યો છું. આટલી યાદી આવી ગઈ એટલે એ લંકાને બાળી શીખવા, એટલે એ અહંકારના રાજનો વિધ્વંસ કરી શક્યો. પછી શું થયું? પછી તો કે વિધ્વંસ કરી અને મા ભક્તિને ચરણ વંદન કર્યા. ત્યારે ભક્તિએ કીધું કે આલે આ મારી નિશાની. શું આપ્યું? ચૂડામણી આપી. એ શિરમાં રખાય, ઓલું હાથમાં રખાય. એટલે એનું બ્રહ્મરંથ 7મું ચક્ર ભેદાઈ જાય એવું જ્ઞાન આપ્યું. એ જ્ઞાન આપી અને કીધું કે હવે જા રામ પાસે અને કેજે વેલા આવે. પછી એને પાછો ભગવાન પાસે મોકલો, પાછો સદગુરુ. આ સુધી પહોંચ્યા પછી પાછી ભલામણા સદગુરુની જરૂર છે. શા માટે જરૂર છે તો કે આ અસુરોને મારવા માટે, આખી લંકાનો વિધ્વંસ કરવા માટે. પછી રામ પાસે જાય છે અને રામ બધા વાનરોને લઈ અને પછી લંકાનો વિધ્વંસ કરે છે અને પછી રામ રાજ્યની સ્થાપના થાય છે. સામાન્ય આપણે હનુમાન ચરિત્ર લાગે. આપણે એમ કહીએ રામાયણ છે એ સામાજિક ગ્રંથ છે, એમાંથી સમાજને ઉપયોગી વસ્તુ જ મળે છે. ભાઈને કેમ રહેવું, બાપને કેમ રહેવું, કાકાને કેમ રહેવું, મામાને કેમ રહેવું, બેનને કેમ રહેવું, માતાને કેમ રહેવું, પિતા. આ બધા સંબંધો કેમ જાળવવા એ જ રામાયણમાં લખ્યું છે. પણ રામાયણમાં ઠેઠ આ જીવ દીક્ષિત થાય ત્યારથી સમાધિ સુધી
ભક્તિ સુધી કેમ પહોંચે, સાતે ચક્રોનું ભેદન કેમ થાય, એ જ્ઞાન હનુમાનજીના ચરિત્રમાં બતાવ્યું છે. એટલે હનુમાનજીને આપણે મહાયોગી કીધા છે, મહાવીર કીધા છે. બતાવ્યા છે કે વાનર જ ના આવે, પણ એકવાર ભગવાન રામને સમર્પિત થઈ જાય, સદગુરુને સમર્પિત થઈ જાય અને ભક્તિ મહારાણીની શોધમાં નીકળી જાય અને ભગવાન સદગુરુના આદેશ પ્રમાણે ચાલી અને જીવન યાત્રા કરે, તો આ જીવ એટલો મહાન છે કે એને વિશ્વમાં કોઈ પૂછી ન શકે, પછી એને વિશ્વમાં કોઈ આંબી ન શકે. સદગુરુની પરિપૂર્ણ કૃપા રહેવી જોઈએ અને આપણે ખબર પડવી જોઈએ કે હું ઉદ્ધવરામનો છું. આ બધું તો બીજું બધું પ્રપંચ છે ને, એ પ્રપંચને બધાને હનુમાનજીએ નિભાવ્યા છે, કોઈને તુચકાર્યા નથી. જેને જેવું સ્વાગત કરવું જોઈએ એવું સ્વાગત કર્યું છે. એટલે જેને જેવો વ્યવહાર કરવો પડે એવો વ્યવહાર કરતા 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 આપણે આગળ વધવાનું છે. આગળ વધ્યા પછી જ્યારે મળે ત્યારે એ પરમાર્થ માટે વાપરવાનું છે, પોતાના માટે નહીં. અને પછી એને છોડીને નીકળી જવું પડે. હનુમાન ચરિત્ર આપણે આવું બતાવે છે. પણ જેને મગજમાં બે એને આ બે જાય નહીં ત્યારે એમ થાય બાપુએ કંઈક ઉપાડીશ, એમાં કઈ સમજણ નથી પડતી. એટલે કોઈ પણ ચરિત્ર છે એ દિવ્ય છે, પણ એમાં આપણી પહોંચ કેટલી છે, આપણી ચાંચ કેટલી ડૂબે છે એ મહત્વનું છે. આપણી લાયકાત નથી એટલે આપણે એને નથી સમજી શકતા, એટલે આપણે એને વખોડીએ છીએ. બાકી બધા ધર્મ સાચા છે, બધા શાસ્ત્રો સાચા, બધા ભક્ત ચરિત્રમાંથી કાંઈક ને કાંઈક આપણને મળે.